સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. મુંબઈ ખાતે જાજલ પરિવારનું દ્વિતીય સ્નેહ મિલન યોજાઈ ગયું. જાજલ પરિવાર મુંબઈનું દ્વિતીય સ્નેહ મિલન રવિવાર તારીખ 22/12/2024 રોજ કાંદિવલી વેસ્ટ શ્રી શ્યામ સત્સંગ ભવનમાં ઉજવાઈ ગયો. પ્રથમ સ્તુતિ જ્ઞાન સ્વાગત ગીત, ત્યારબાદ દીપ પ્રાગટ્ય માટે શ્રી અજયભાઈ અરવિંદભાઈ જાજલ સાથે સોનલબેન, શ્રી ઉષાકાંતભાઈ બાબુભાઈ જાજલ અને સાથે પ્રવીણાબેન, શ્રી નિરંજનભાઈ દ્વારકાદાસ જાજલ સાથે ઉષાબેન, શ્રી સંજયભાઈ અરવિંદભાઈ જાજલ સાથે કોમલબેન, શ્રી વિજયભાઈ બાબુભાઈ જાજલ સાથે જ્યોતિબેન, શ્રી પ્રકાશભાઈ કેશવલાલ જાજલ અને ધનવંત જગજીવનદાસ જાજલ સાથે ચંદ્રિકાબેન. સર્વે આપણા કુળદેવી શ્રી વિશ્વોત માતાજી અને શ્રી હિંગળાજ માતાજી પાસે દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલનની શરૂઆત કરવામાં આવી. પ્રથમ કરાઓકે ડાન્સ અને ગીતમાં જાજલ પરિવારના અને બહેન, દીકરી, ભાણેજ સર્વે અગાઉથી તૈયારી કરીને સુંદર મજાનો ડાન્સ અને ગીત ગાઈને બધાને આનંદિત કર્યા. ત્યારબાદ ધ વોઇસ ઓફ ઇન્ડિયાના શ્રી ઉમેશભાઈ વિચ્છી અને પ્રકાશભાઈ મ્યુઝિકલ હાઉઝી ગેમની રજૂઆત કરી. તેમાં સુંદર મજાનું ગીત પ્રોફેશનલ સિંગર દ્વારા ગાવામાં આવ્યા હતા અને આ હાઉઝી ગેમ 2.5 કલાક સુધી સર્વે આનંદ માણ્યો હતો. આ હાઉઝી ગેમમાં 25 વ્યક્તિને ઇનામને પાત્ર થયા હતા અને ત્યારબાદ સ્નેહ મિલનના મુખ્ય મનોરથીનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું, જેમાં શ્રી અજયભાઈ અરવિંદભાઈ જાજલ સાથે સોનલબેનનું સન્માન શ્રી પ્રકાશભાઈ કેશવલાલ જાજલે કરેલ. ઉષાકાંતભાઈ બાબુલાલ જાજલ સાથે પ્રવીણાબેનનું સન્માન શ્રી ધનવંત જગજીવનદાસ જાજલ અને ચંદ્રિકાબેને કરેલ, તેમજ નિરંજનભાઈ દ્વારકાદાસ જાજલ સાથે ઉષાબેનનું સ્વાગત અજયભાઈ અરવિંદભાઈ જાજલ અને સોનલબેને કરેલ. શ્રી સંજયભાઈ અરવિંદભાઈ જાજલ સાથે કોમલબેનનું સ્વાગત શ્રી ઉષાકાંતભાઈ બાબુલાલ જાજલ અને પ્રવીણાબેને કરેલ. વિજયભાઈ બાબુભાઈ જાજલ સાથે જ્યોતિબેનનું સન્માન શ્રી નિરંજનભાઈ દ્વારકાદાસ જાજલ અને ઉષાબેને કરેલ. સોરઠિયા બ્રહ્મક્ષત્રિય પંચના મંત્રી શ્રી અનિલભાઈ કાંતિલાલ જાજલ સાથે કૃષ્ણાબેનનું સન્માન શ્રી સંજયભાઈ અરવિંદભાઈ જાજલ અને કોમલબેને કરેલ. આમંત્રિત મહેમાનોમાં શ્રી હિમાંશુભાઈ લક્ષ્મીકાંત પડિયા, પાલિતાણાવાલા એ જાજલ પરિવારના સુરાપુરા હલોલ શ્રી ગોવિંદ બાપાના સાનિધ્યમાં 51,000 આપેલ અને તેમનું સન્માન શ્રી ઉષાકાંતભાઈ બાબુલાલ જાજલે કરેલ. શ્રી બ્રહ્મક્ષત્રિય ઉત્તર ગુજરાતના મંત્રી શ્રી હરેશભાઈ માણેકલાલ કીરીનું સન્માન શ્રી સંજયભાઈ અરવિંદભાઈ જાજલે કરેલ. શ્રી જયંતભાઈ બાલકૃષ્ણ જાજલ ભાવનગર વાળાનું સન્માન શ્રી અજયભાઈ અરવિંદભાઈ જાજલે કરેલ. આયોજન કરનાર કાર્યકર્તા શ્રી પ્રકાશભાઈ કેશવલાલ જાજલનું સન્માન શ્રી અજયભાઈ અરવિંદભાઈ જાજલે કરેલ અને ધનવંતભાઈ જગજીવનદાસ જાજલનું સન્માન શ્રી ઉષાકાંત બાબુભાઈ જાજલે કરેલ. આ કાર્યક્રમનું સ્ટેજ પરનું સંચાલન ખૂબ જ સારી રીતે શ્રી પ્રકાશભાઈ કેશવલાલ જાજલે કરેલ. શ્રી પ્રકાશભાઈ જાજલ પરમ પૂજ્ય શ્રી ગોવિંદ બાપા અને કુળદેવી શ્રી વિશ્વોત માતાજીની કૃપાથી આજનો આપણો આ જાજલ પરિવાર મુંબઈ દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં શક્ય બન્યું છે અને જાજલ પરિવારના સ્નેહ મિલન આયોજન માટે ધનવંતભાઈ, નિરંજનભાઈને મળતા એવો વિચાર આવ્યો કે આ વર્ષે પણ આયોજન કરીએ અને આ બાબતે શ્રી અજયભાઈ જાજલે અને ઉષાકાંતભાઈ જાજલને મળતા તેમણે જાજલ કુટુંબ પ્રત્યે ઉત્સાહી ભરી લાગણીઓ દર્શાવી અને જણાવેલ કે આ તમારી સાથે છીએ અને સંપૂર્ણ સાથ સહકારની ભાવના પણ દર્શાવી. કાર્યકર્તા અને દાતા રથના વે પૈડા જેવું છે, એક નબળું પડે તો રથ અટકી જાય. પ્રથમ સ્નેહ મિલન કાર્યકર્તાની મહેનત અને શ્રી નિરંજનભાઈના માર્ગદર્શક હેઠળ ભવ્ય રીતે ઉજવાયો અને આ વર્ષે શ્રી અજયભાઈ અને ઉષાકાંતભાઈનો સાથ સહકાર સાથે દ્વિતીય સ્નેહ મિલન પણ ખૂબ જ સારી રીતે સફળ થયો. શ્રી વિશ્વોત માતાજી જામનગર અતિથિ ભવનના ભૂમિદાતા શ્રી અજયભાઈ જાજલ અહીં ઉપસ્થિત દરેકને મારા જય શ્રી કૃષ્ણ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ જાજલ અને ધનવંતભાઈ જાજલ બંને કાર્યકર્તાએ ખૂબ જ ભારે મહેનત કરેલ
અને આપણો પ્રોગ્રામ સફળ રહ્યો. આ ગયા વર્ષ પ્રથમ સ્નેહ મિલનનું આયોજન શ્રી નિરંજનભાઈ જાજલ દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમનું હેતુ બધા ભાઈઓ બહેનો ભેગા થાય અને યુવા પેઢીને પણ આગળ આવે તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે પ્રેરિત થાય અને સૌ ભેગા થઈને આનંદ કરે. શ્રી ઉષાકાંતભાઈ જાજલ, શ્રી વિશ્વોત માતાજી જામનગર અતિથિ ભવનના ભૂમિદાતા આજનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે તે આ પ્રકાશભાઈ જાજલ અને ધનવંતભાઈ જાજલ બંને આપણા સ્તંભ છે. એમના સાથ સહકાર વગર આ પ્રોગ્રામ શક્ય નહોતો. તો આ બંને કાર્યકર્તાઓનું પણ સન્માન કરીએ. શ્રી અજયભાઈ જાજલે પ્રકાશભાઈ જાજલનું સન્માન કર્યું અને શ્રી ધનવંતભાઈ જાજલનું પણ સન્માન કર્યું. તાલીઓના ગડગડાટ સાથે સન્માનિત કરવામાં આવેલ અને આવતા વર્ષે બંને કાર્યકર્તાઓ દ્વારા આના કરતા પણ વધુ સારી રીતે આ કાર્યક્રમને બનાવીએ તેવી શુભકામના. ત્યારબાદ સ્કોલરશિપ મેળવનારમાં દ્રષ્ટિ મિતેશભાઈ પડિયા, ચેતાલી દિનેશભાઈ જાજલ બંનેનું સારા ટકા મેળવવાથી સન્માન કરવામાં આવેલ. ઉપરાંત કાઉન્ટર પર બેઠેલા કાર્યકર્તાઓનું સન્માન કિરણ જાજલ, નેહા જાજલ, સ્મિત જાજલ, ભારતીબેન જીતેન્દ્રભાઈ પડિયા, અક્ષરા પડિયા, ચેતાલી જાજલ, પ્રેમ પડિયા, દિનેશભાઈ જાજલ દરેકનું સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ લકી ડ્રો કરેલ, જેમાં 2 લકી ડ્રો વિજેતા હંસા ગૌરીબેન ચંદુલાલ જાજલ, જિગ્નેશભાઈ શશિકાંતભાઈ જાજલ બંનેનું બેગનું ઇનામ મેળવેલ અને ત્યારબાદ આભાર વિધિ કરીને સૌ છૂટા પડ્યા. અહેવાલ પ્રકાશ જાજલ, મુંબઈ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. વિશ્વોત માતા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ જામનગર દ્વારા જામનગર ખાતે હવન યજ્ઞ અને પરિવારનું સ્નેહમિલન યોજાઈ ગયું. વિક્રમ સંવત 2081 પોષ સુદ છઠને રવિવાર તારીખ 5/1/2025 ના રોજ વિશ્વોત માતાજીના હવનનું આયોજન કરવામાં આવેલ. તારીખ 4/1/2025 ની વહેલી સવારથી ભક્તોનું આગમન થવા લાગ્યું. મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા અતિથિ ભવનમાં રાખેલ, જેનો લાભ સૌ માઈ ભક્તોએ લીધો. સાંજે પણ વધુ જનમેદની ઉભરી આવી હતી અને રાત્રે 9:30 વાગે હવનમાં બેસવા માટે ઉછામણીની શરૂઆત કરવામાં આવેલ, જેમાં સૌથી વધુ બોલી જામનગરના મુકેશભાઈ ભોજાણીએ બોલી બોલેલ અને હવનનો લાભ લીધેલ. ત્યારબાદ બહારગામથી આવેલ મહેમાનો ગરબે રમેલ. બીજા દિવસે સવારે ભૂદેવો દ્વારા હેમાદ્રી વિધિ કરવામાં આવી હતી. સવારથી ભક્તોનું આગમન થયું હતું અને હોલ ખીચોખીચ ભરાઈ ગયેલ. બપોરે 1 વાગે બીડું હોમવાની વિધિ પણ કરવામાં આવી. ત્યારબાદ આરતી કરવામાં આવી અને માઈ ભક્તો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા બાજુમાં ભોઈ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી હતી. મેનુમાં જામનગરના સુપ્રસિદ્ધ મોતીના લાડુ, મિક્સ ભજીયા, બટેટાનું શાક, વાલ, ભાત, પૂરી, છાશ, પાપડ, લોટિયાનો સંભારો પીરસવામાં આવ્યો. અંદાજે 2500 જેટલા માઈ ભક્તોએ પ્રસાદી લીધેલ અને ત્યારબાદ યજમાન મુકેશભાઈ ભોજાણી દંપતીનું સાલથી સ્વાગત ટ્રસ્ટી શ્રી ભરતભાઈ પડિયા, ઉષાકાંતભાઈ જાજલ તથા જય પડિયા દ્વારા કરવામાં આવેલ. આ હવનને સફળ બનાવવા માટે સમગ્ર કાર્યકર ટીમની મહેનત રંગ લાવી હતી, જેમાં વૃષભ જાજલ, ભાવિક બી પડિયા, ચિંતન જાજલ, ભાવિક એ પડિયા, યશ પડિયા, જનકભાઈ જાજલ, હસમુખભાઈ પડિયા, હર્ષ પડિયા તથા સ્થાનિક વ્યવસ્થાપકોનો પણ ખૂબ સહકાર રહ્યો હતો. ખૂબ મહેનત કરેલ અને ત્યારબાદ સૌ છૂટા પડ્યા. અહેવાલ જય પડિયા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં, પરંતુ સ્વભાવ અને સંબંધ કામ આવે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.